નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં। ખેડૂત મિત્રો, આજે આપણે એવા પાકની વાત કરવાના છીએ જેને ગુજરાત અને રાજસ્થાનના ખેડૂતો કાળું સોનું કહે છે। આપણે વાત કરી રહ્યા છીએ જીરાની। અત્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે। શું આ યુદ્ધ જીરાના ભાવ 29,000ને પાર લઈ જઈ શકે છે કે પછી નિકાસ અટકી જવાથી ખેડૂતોને નુકસાન થશે? આજે આપણે કોઈ અફવા નહીં પણ શુદ્ધ લોજિક અને આંતરરાષ્ટ્રીય બજારના ડેટા સાથે વાત કરીશું। આજે હું તમારી સામે લાઈવ ડેટા અને પુરાવાઓ સાથે એવી વાત મૂકીશ જે કદાચ કોઈએ તમને જણાવી પણ નહીં હોય। ખેડૂત મિત્રો, આ વિડીયોમાં તમારી આખી સિઝનની કમાણી નક્કી થઈ શકે છે, એટલે એક પણ સેકન્ડ મિસ ન કરતા। અને જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખાસ કરીને બધા ખેડૂત મિત્રો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે। ખેડૂત મિત્રો, તમારે પણ તમામ માર્કેટ યાર્ડના કોઈ પણ પાકના ભાવની જાણકારી સૌ પહેલાં જાણવા માંગતા હોય તો આપણી બીજી એક કિસાન માર્કેટ ચેનલ છે, જેમાં દરરોજ અવનવા પાકના ભાવના વિડીયો મૂકવામાં આવતા હોય છે। તો ખેડૂત મિત્રો, અત્યારે જ કિસાન માર્કેટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો તમે આઈ બટન ઉપર ક્લિક કરીને તેને સબસ્ક્રાઇબ કરી શકો છો। ખેડૂત મિત્રો, જીરુના ભાવની જાણકારી મેળવીએ એ પહેલાં તમે પણ જો ઉનાળુ પાક જેવા કે તલ છે, બાજરી છે, મગ છે વગેરેનું વાવેતર કર્યું હોય તો ખાસ કરીને એક વખત કૃષિ સહાય કેન્દ્રનું હુમિક 98%નો ઉપયોગ કરો। કૃષિ સહાય કેન્દ્રનું હુમિક 98%ના ફાયદાની આપણે વાત કરીએ તો મૂળની વૃદ્ધિ વિકાસ કરે છે, છોડને પોષક તત્વો આપે છે, જમીનને ફળદ્રુપ બનાવે છે, ઓર્ગેનિક કાર્બન વધારે છે, પાકને પીળો પડતો અટકાવે છે, સુકારો અટકાવે છે, ફાલ ફૂલ વધુ આવે છે અને ખરતા અટકાવે છે, ફળ દાણા સૂયાની બેઠક વધારે છે, ફળ દાણાની સાઇઝમાં પણ વધારો કરે છે અને ખાસ કરીને કોઈ પણ પાક હોય એના ઉત્પાદનમાં તો વધારો કરે છે। તો ખેડૂત મિત્રો, કોઈ પણ પાક હોય જેમ કે તલ, ધાણા, જીરું, ચણા, ઘઉં, લસણ અને ડુંગળીમાં આવતા સુકારા સામે પાયાથી જ આપો કૃષિ સહાય કેન્દ્રનું હુમિક 98%। પ્રતિ એકર મુજબ તમારે 1 કિલો હુમિક 98%નો ઉપયોગ કરવાનો છે। તો ખેડૂત મિત્રો, કૃષિ સહાય કેન્દ્રનું હુમિક 98%ની ખરીદી કરવા માટે સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને ફ્રી હોમ ડિલિવરીમાં કૃષિ સહાય કેન્દ્રનું હુમિક 98%ની ખરીદી કરી શકો છો। સૌપ્રથમ ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધ વિશે। જીરું માટે વરદાન કે અભિશાપ? આ યુદ્ધની શું અસર થશે? તો ખેડૂત મિત્રો, યાદ રાખજો કે ઈરાન પણ જીરાનું મોટું ઉત્પાદક છે। જો ઈરાન યુદ્ધમાં સીધું સામેલ થાય તો ત્યાંની સપ્લાય ઓછી થઈ જશે। દુનિયાના જે દેશો ઈરાન પાસેથી જીરું ખરીદે છે તે તમામ દેશો હવે ભારત તરફ વળશે। આનો સીધો અર્થ એ કે ભારતીય જીરુની માંગમાં બમણો ઉછાળો આવી શકે છે। બીજું કે યુદ્ધના સમયે ડોલર મજબૂત થાય છે। જ્યારે ડોલર મોંઘો થાય ત્યારે આપણી નિકાસ વધુ નફાકારક બને છે। વિદેશી ખરીદારો જ્યારે ડોલરમાં પેમેન્ટ કરે ત્યારે ભારતીય નિકાસકારોને વધુ રૂપિયા મળે છે, જેનો સીધો લાભ યાર્ડમાં ખેડૂતોને ઊંચા ભાવના રૂપમાં મળે છે। બીજો પોઈન્ટ, શિપિંગ કટોકટી અને લાલ સમુદ્રનો અવરોધ। યુદ્ધની એક બીજી બાજુ પણ છે। જેસલમરથી લઈને સૌરાષ્ટ્ર સુધીનું જીરું જે દરિયાઈ માર્ગે યુરોપમાં જાય છે ત્યાં અત્યારે જોખમ વધ્યું છે, જેના લીધે ભાડામાં વધારો થશે। શિપિંગ કંપનીઓને વીમા પ્રીમિયમ વધારી દીધા છે। અત્યારે કન્ટેનરના ભાવ 4 થી 5 ગણા વધી ગયા છે। આના કારણે અત્યારે નિકાસ થોડી સ્લો પડી છે, પણ આ માંગ ખતમ નથી થઈ, માત્ર પોસ્ટપોન થઈ છે। જેવી લડાઈમાં થોડી શાંતિ થશે કે તરત જ પેન્ડિંગ ઓર્ડર પૂરા કરવા માટે નિકાસકારો પડાપડી કરશે અને ત્યારે ભાવમાં રોકેટ તેજી જોવા મળી શકે છે। ત્રીજો મુદ્દો, ઉત્પાદનના આંકડા જ તેજી લાવશે। સૌ પહેલાં વાત કરીએ ઉત્પાદનની। 2025માં જો આપણે વાત કરીએ તો 2025ના વર્ષમાં આપણે 1.10 કરોડ બોરી પકવી હતી, એટલે કે ભાવ થોડા દબાયેલા રહ્યા હતા। પણ આ વર્ષ આંકડા જુઓ, 2026માં ભારતનું કુલ ઉત્પાદન માત્ર 90 થી 92 લાખ બોરી રહેવાનો અંદાજ છે, એટલે કે સીધો 18 થી 20 લાખ બોરીનો ખાડો। ગુજરાતમાં વાવેતર 14% ઘટી ગયું છે। કેમ ઘટી ગયું? કારણ કે ગયા વર્ષ ભાવમાં બહુ ઉતાર ચઢાવ આવ્યા હતા, એટલે ખેડૂત મિત્રોએ રાયડો અને ચણા વાવવાનું પસંદ કર્યું। મિત્રો, જ્યારે પુરવઠો ઓછો હોય
ત્યારે કુદરતી રીતે જ ભાવમાં ઉછાળો આવે છે. ચોથો મુદ્દો મોલોમશી અને ગુણવત્તાનો જંગ. હવે વાત કરીએ પાકની સ્થિતિની. રાજસ્થાનના જેસલમેર અને જોધપુર પટ્ટામાં મોલોમશીનો આતંક ખૂબ જ જોવા મળ્યો રહ્યો હતો. આ વખતે હવામાન પણ થોડું વિચિત્ર રહ્યું છે. ફેબ્રુઆરીમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું તેનાથી પાકને થોડી અસર થઈ છે. ખેડૂત મિત્રો, મારી ખાસ સલાહ છે, જો તમારે નિકાસના ઊંચા ભાવ લેવા હોય તો જીરુમાં જંતુનાશકનો ઓછો ઉપયોગ કરજો. જો તમારું જીરું પેસ્ટિસાઇડ રિસ્યુડ ફ્રી હશે તો તમને માર્કેટ કરતાં 20% થી 30% વધુ ભાવ મળશે. આ માટે તમે જૈવિક કીટનાશકનો ઉપયોગ કરી શકો છો, જે નિકાસમાં બહુ જ માંગમાં છે. પાંચમો મુદ્દો ચીન અને રેડ સી કટોકટી. ઘણા મિત્રો કહે છે કે ચીન હવે પોતું જીરું પકવે છે. હા, ચીન હવે આ વખતે 1.20 લાખ ટન જીરું પકવ્યું છે. પણ યાદ રાખજો, ચીન જીરુંમાં એ તેજી નથી, એ સુગંધ નથી જે ભારતીય જીરામાં છે. વળી અત્યારે રેડ સીમાં જે લડાઈ ચાલી રહી છે તેનાથી શિપિંગના ખર્ચમાં 5 ગણો વધારો થયો છે. આના કારણે અત્યારે નિકાસ થોડી ધીમી છે. પણ જેવી આ કટોકટી ઉકલાશે ત્યારે યુરોપ અને ગલ્ફના દેશોમાંથી જે માંગ નીકળશે તે જીરુના ભાવને નવો વેગ આપશે. છઠ્ઠો મુદ્દો લગનગાળો અને ડોમેસ્ટિક માંગ. મિત્રો, માત્ર વિદેશની માંગ પર ન જાઓ. આપણા ભારતમાં જ નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન 46 લાખ લગ્નો થવાના છે. આપણા રસોડામાં જીરું વગર કોઈ વાનગી બનતી નથી. મસાલા ઉદ્યોગો અત્યારે સ્ટોક કરી રહ્યા છે. વળી જીરું પરનું જીએસટી પણ ઘટાડીને 5% કરી દેવામાં આવ્યો છે, જે સ્થાનિક માંગમાં વધારો કરશે. જૂનો સ્ટોક પણ બજારમાં ખૂબ જ ઓછો છે, જે તેજી માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. સાતમો મુદ્દો ટેકનિકલ એનાલિસિસ. હવે બધા ખેડૂત મિત્રોને મનમાં એક જ પ્રશ્ન હશે કે આપણને ભાવમાં કેટલો વધારો જોવા મળી શકે છે. તો ખેડૂત મિત્રો, ટેકનિકલ ચાર્ટ પર નજર કરીએ તો જીરામાં રાઉન્ડિંગ બેઝ એટલે કે વાટકા જેવો આકાર બની રહ્યો છે, જેનો અર્થ એ થાય છે કે હવે મંદીનો સમય પૂરો થયો છે. હાલમાં 21,700 થી લઈને 22,000 રૂપિયા મજબૂત સપોર્ટ છે. જો ભાવ 23,400ની સપાટી ઉપર બંધ આવે છે તો પછી 27,000 અને 29,000ના લેવલ દૂર નથી. ખેડૂતોએ ઉતાવળે માલ ન વેચતા પણ ધીમે ધીમે બજારમાં લાવવો જોઈએ. ખેડૂતો માટે ફાઇનલ વ્યૂહરચના અને સમાપનની જો આપણે વાત કરીએ તો અંતે ખેડૂત મિત્રો ખાસ યાદ રાખજો, પહેલું કે પાકની ગુણવત્તા પર ખાસ ધ્યાન આપજો અને સુકવણી બરાબર કરજો. બીજું કે બજારમાં જ્યારે નવી આવક વધે ત્યારે ભાવ થોડો દબાયેલો રહેશે, એટલે ગભરાઈને સસ્તામાં માલ ન વેચી દેતા. ત્રીજું કે સ્ટોક કરી શકો તો એપ્રિલ-મે મહિના સુધી રાહ જોવો, ત્યારે અસલી તેજીનો લાભ તમને મળી શકે છે. જો ખેડૂત મિત્રો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આપણા આ વિડીયોને લાઇક કરી દેજો. સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને પણ આપણો આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. હવે ખેડૂત મિત્રો, આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.